ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ઓએચપીની અંદર લાસ્ટ 3 લેક્ચરની અંદર ફર્સ્ટ ચેપ્ટર શરૂ કર્યું હતું. એના ઘણા બધા ટૉપિક્સ આપણે જોયા હતા. તો આજે ફોર્થ લેક્ચરની અંદર આજનો ટૉપિક છે બેઝિક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ. તો એવા ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જે ઓઇલ, હાઇડ્રોલિક એન્ડ ન્યુમેટિક્સની અંદર યુઝ થાય છે. તો આપણે જોઈએ અહીંયા 7 બેઝિક ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ઇન ફ્લુઇડ પાવર સિસ્ટમ. તો એક છે મેન્યુઅલી એક્ચ્યુએટેડ પુશ બટન સ્વિચ, પછી સેકન્ડ લિમિટ સ્વિચ, થર્ડ પ્રેશર સ્વિચ, ફોર્થ સોલેનાઇડ, ફિફ્થ રિલેઝ, 6 ટાઈમર્સ એન્ડ 7 ટેમ્પરેચર સ્વિચ. એના સિવાય 2 ડિવાઇસ એવા છે જે ઇલેક્ટ્રોન્યુમેટિક્સની અંદર યુઝ થાય છે. એક પ્રોક્સિમિટી સેન્સર છે અને બીજું છે ઇલેક્ટ્રિક કાઉન્ટર્સ. તો આપણે આ જે 7 ઇલેક્ટ્રિકલ ડિવાઇસ જોયા જે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ઉપયોગ થાય છે, એની ડિટેલ્સમાં એની રચના કેવી હોય છે, એનું વર્ક શું હોય છે અને કયા પ્રિન્સિપલ પર એ કામ કરે છે એ આપણે ડીપની અંદર સમજશું. તો અહીંયા જોઈએ પુશ બટન સ્વિચ. તો આપણે ઇલેક્ટ્રિકલ ડિવાઇસ તરીકે ઘણી બધી સ્વિચ જોઈ છે. ધારો કે આપણા રોજબરોજના ઉપયોગની અંદર આપણા ઘરની અંદર અથવા કોઈપણ જગ્યાએ લાઇટ, પંખો ચાલુ કરવા, ટ્યુબલાઇટ ચાલુ બંધ કરવા માટે આપણે સ્વિચનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સ્વિચ ક્લોઝ એન્ડ ઓપન, ઇલેક્ટ્રોનિક કંટ્રોલ સર્કિટ હોય એને ક્લોઝ એન્ડ ઓપન કરતી હોય છે. અને પ્રાઇમરી એ સ્ટાર્ટિંગ એન્ડ સ્ટોપિંગ કરવા માટે મશીન હોય કોઈ પણ તેને સ્ટાર્ટ એન્ડ સ્ટોપ કરવા માટે વપરાય છે. મોટાભાગે હેવી મશીન્સ અથવા લાર્જ પાવરની અંદર યુઝ થતો હોય, હાઈ વોલ્ટેજની અંદર, તો ત્યાં 2 પ્રકારની સ્વિચ હોય છે. ગ્રીન કલરની સ્ટાર્ટ કરવા માટે અને રેડ કલરની બંધ કરવા માટે આપણે જોયેલું છે. એના પછી છે પુશ બટન્સ આર 2 ટાઈપ્સ. તો 2 પ્રકારની પુશ બટન્સ હોય છે. એક મોમેન્ટરી પુશ બટન. તો મોમેન્ટરી પુશ બટન એના પછી છે મેન્ટેન કોન્ટેક્ટ ઓર ડિટેન્ટ પુશ બટન. તો મોમેન્ટરીની અંદર કેવી રીતે હોય, એક જ સ્વિચ હોય, એ સ્વિચ તમે જ્યાં સુધી દબાઈ રહો ત્યાં સુધી એનો કોન્ટેક્ટ ચાલુ રહે. મતલબ એ સ્વિચ આપણે જેમ કહીએ સ્ટાર્ટ કન્ડિશનની અંદર હોય, અને જેવો એ સ્વિચ પુશ કરવાનો એ છોડી દો એટલે એ ઓપન થઈ જાય, મીન સર્કિટ ઓપન થઈ જાય એટલે એ ડિવાઇસ કામ કરતું બંધ થઈ જાય. એના પછી છે મેન્ટેન કોન્ટેક્ટ. તો આપણે જો રેગ્યુલર જે સ્વિચ યુઝ થાય છે ઓપન ક્લોઝ એ પ્રકારની સ્વિચને મેન્ટેન કોન્ટેક્ટ અથવા ડિટેન્ટ પુશ બટન કહેવામાં આવે છે. એના પછી છે લિમિટ સ્વિચ. તો લિમિટ સ્વિચની અંદર કેવું હોય છે, આપણે જોયું છે કેમ ફોલોવર ટાઈપની વસ્તુ, કે જેની અંદર ફંક્શન એનું જે છે એ પુશ બટનના જેવું જ છે કે ઓપન ક્લોઝ થાય, ઇલેક્ટ્રિક કંટ્રોલ સર્કિટને ઓપન અને ક્લોઝ કરવાનું જ કામ કરે છે. અને પુશ બટન છે એ મેન્યુઅલી છે, જ્યારે લિમિટ સ્વિચ છે એ મિકેનિકલી એક્ચ્યુએટેડ. આમ આપણને ખબર છે કે મિકેનિકલી એક્ચ્યુએટેડની અંદર લીવર અથવા સ્પ્રિંગનો ઉપયોગ થતો હોય છે. 2 પ્રકારની લિમિટ સ્વિચ છે અને એ શેના આધારે 2 પ્રકાર પાડ્યા, તો મેથડ ઓફ એક્ચ્યુએશન્સ ઓફ કોન્ટેક્ટ. જે કોન્ટેક્ટના એક્ચ્યુએશન્સ કઈ પ્રકારે થાય છે, કઈ પદ્ધતિથી થાય છે, એના પ્રકારે એના 2 ભાગે વહેંચવામાં આવે છે. એક લીવર એક્ચ્યુએટેડ કોન્ટેક્ટ અને બીજું સ્પ્રિંગ એક્ચ્યુએટેડ. અહીંયા આપણે ફિગર જોઈએ છે જેની અંદર આપણને સ્પ્રિંગ બતાવવામાં આવી છે કે જેવું સ્પ્રિંગ એક્સપાન્ડ થાય એટલે કોન્ટેક્ટ ઓપન ક્લોઝ કરવાનું, બ્રેક એન્ડ ક્લોઝ, એ પ્રકારનું કામ અહીંયા હોય છે. લીવરની અંદર કેવું હોય છે કે કોન્ટેક્ટ સ્લોલી થાય, જ્યારે સ્પ્રિંગની અંદર કોન્ટેક્ટ્સ ઓપરેટ રેપિડલી, જ્યારે લીવરની અંદર કોન્ટેક્ટ્સ સ્લોલી ઓપરેટ થતા હોય છે. એના પછી છે આપણે જોઈએ પ્રેશર સ્વિચ. તો પ્રેશર સ્વિચ એ ન્યુમેટિક ઇલેક્ટ્રિક સિગ્નલ કન્વર્ટર છે. તો આપણે અહીંયા ફિગરની અંદર જોઈ રહ્યા છીએ કે અહીંયા આપણને એક પ્રકારનો ડાયાફ્રામ બતાવવામાં આવ્યો છે. ડાયાફ્રામ ઇઝ વન ટાઈપ ઓફ પાર્ટેશન્સ, એક પ્રકારનો પડદો છે, બરાબર. તો ડાયાફ્રામની નીચે આપણે જોઈએ છીએ કે પ્લન્જર છે એક પ્રકારનું. તો શું થશે કે જેવું પ્રેશર તમે આપશો અહીંયા નીચેથી ફ્લુઇડ પાસ થશે એટલે શું થશે, એ ફ્લુઇડ પાસ થવાના લીધે ડાયાફ્રામ પર પ્રેશર ક્રિએટ થશે. એ પ્રેશર ક્રિએટ થવાના લીધે શું થશે, ડાયાફ્રામ
એક્સપાન્ડ થશે અને એ એક્સપાન્ડ થશે એના લીધે શું થશે, કોન્ટેક્ટને બ્રેક કરશે અથવા મેક. તો કોન્ટેક્ટને મેક એન્ડ બ્રેક કરવાનું કામ શું કરશે, અહીંયા મેઇન વર્ક જે છે પ્રેશર સ્વિચની અંદર એ ડાયાફ્રામ કરશે. તો અહીંયા આપણે જોઈએ પ્રેશર સ્વિચ આર યુઝ ટુ સેન્સ ચેન્જ ઇન પ્રેશર. જો સર્કિટની અંદર સિસ્ટમની અંદર કોઈ મશીનરી અંદર પ્રેશર ચેન્જ થાય તો એ સેન્સ કરવાનું કામ એનું છે. એન્ડ ઓપન ઓર ક્લોઝ ધ ઇલેક્ટ્રિક સ્વિચ વેન અ પ્રી ડિટરમાઇન્ડ પ્રેશર ઇઝ રીચ. હવે આપણે જોઈએ છીએ કે પ્રેશર આપણે આપીએ છીએ તો એ પ્રેશર એની પ્રી ડિટરમાઇન્ડ વેલ્યુ અથવા ડિઝાયર્ડ વેલ્યુ સુધી પહોંચશે એટલે શું કરશે, સ્વિચ સેન્સ કરશે અને જેવું એની લિમિટ પહોંચી જશે તો એ પછી શું થશે, સર્કિટને બ્રેક કરશે. તો આ કામ પ્રેશર સ્વિચનું છે. બેલો અથવા ડાયાફ્રામ બે પ્રકારની વસ્તુ આની અંદર યુઝ થાય છે. શેના માટે, ચેન્જ ઓફ પ્રેશરની અંદર જે બદલાવ આવશે એને સેન્સ કરવા માટે બેલો અથવા ડાયાફ્રામનો યુઝ થાય છે. હવે શું કહે છે, વેન ધ પ્રેશર ઇઝ એપ્લાઇડ એટ ધ ઇનલેટ એન્ડ વેન ધ પ્રીસેટ પ્રેશર ઇઝ રીચ. એટલે આપણે જે વાત કરીને કે જે પ્રીસેટ વેલ્યુ હશે પ્રેશરની ત્યાં પહોંચશે એ દરમિયાન ડાયાફ્રામ એક્સપાન્ડ થશે એન્ડ પુશ ધ સ્પ્રિંગને શું કરશે, પુશ સ્પ્રિંગ લોડેડ પ્લન્જર ટુ મેક એન્ડ બ્રેક ધ કોન્ટેક્ટને આપણે અહીંયા જોઈએ છીએ, અહીંયા કોન્ટેક્ટ આપણને કોન્ટેક્ટનો સેટ બતાવવામાં આવેલો છે કે જેવું તમે પ્લન્જર ડાયાફ્રામ એક્સપાન્ડ થશે એટલે પ્લન્જર પુશ કરશે અને જે કોન્ટેક્ટ હશે એને બનાવશે અથવા બ્રેક કરશે. એના પછીનો ડિવાઇસ છે આપણું સોલેનોઇડ. તો સોલેનોઇડ એક પ્રકારનો કંટ્રોલ વાલ્વ છે. હવે કઈ જગ્યાએ યુઝ થાય, તો સોલેનોઇડ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ ડીસીવી ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર ઉપયોગ થતો હોય છે. હવે આપણે સમજીએ કે ડીસીવીનું કામ શું, તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વનું કામ શું કરવાનું, કે ડાયરેક્શનને કંટ્રોલ કરવાની, કે ફ્લોનું જે ડાયરેક્શનમાં આપણે પાસ કરવી હોય એ વેની અંદર પાસ કરવા માટે એનો કંટ્રોલ કરતું હોય. હવે તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર સોલેનોઇડ આપણે યુઝ કરીશું તો શું આપણને થશે, તો એ આપણે જોઈએ કે ઇલેક્ટ્રિકલી એક્ચ્યુએટેડ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ્સ ફ્રોમ ધ ઇન્ટરફેસ બિટવીન ધ ટુ પાર્ટ્સ ઓફ એન ઇલેક્ટ્રોન્યુમેટિક કંટ્રોલ. તો ડાયરેક્શન કંટ્રોલ વાલ્વની અંદર શું હશે, પિસ્ટન યુઝ થશે. તો પિસ્ટનની રેસિપ્રોકેટિંગ મોમેન્ટ હશે તો એ રેસિપ્રોકેટિંગ મોમેન્ટની અંદર શું કરશે, ડાયરેક્શન જે ચેન્જ કરવાની છે એ એની લિમિટ સુધી ચેન્જ કરશે. જેવી પ્રીસેટ વેલ્યુ એ પહોંચશે એટલે સોલેનોઇડ શું કરશે, એને સ્ટોપ કરશે અને પછી ઓપન કરશે. સ્ટાર્ટ એન્ડ સ્ટોપ પ્રકારનું કામ કરશે. અહીંયા આપણે જોઈએ કે બે પ્રકારના ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે ડીસીવીની અંદર, સ્વિચિંગ સપ્લાય એર ઓન ઓર ઓફ. એનું ઓન ઓફ કરવા, સપ્લાયનું ઓન ઓફ કરવાનું કામ એ કરશે. પછી એક્સટેન્શન એન્ડ રિટ્રેક્શન ઓફ સિલિન્ડર ડ્રાઇવ. એક્સટ્રેક્ટ એન્ડ રિટ્રેક્ટ આપણને બે વસ્તુનો ખ્યાલ છે કે એક્સટેન્ડ થવું એટલે ફેલાવવું અને રિટ્રેક્ટ થવું એટલે સંકોચાવવું. તો સિલિન્ડરને બે પ્રકારે જે કરવાનું કે જ્યારે એની પ્રીસેટ વેલ્યુ થશે બરાબર એટલે એ દરમિયાન એ રિટ્રેક્ટ થશે, સંકોચાશે. ઇલેક્ટ્રિકલી એક્ચ્યુએટેડ ડાયરેક્શન કંટ્રોલ વાલ્વ આર સ્વિચ્ડ વિથ ધ એડ ઓફ સોલેનોઇડ. એના પછી જેનો ટોપિક છે રિલે. આપણે ઘણી જગ્યાએ સાંભળેલું છે કે ઘણી જગ્યાએ કે રિલે બળી ગઈ, રિલેની અંદર આવું થયું. તો આપણે એક સાદું ઉદાહરણ તરીકે જોઈ શકીએ કે રિલે તો આપણા ઘરે જે વપરાય છે એ કંટ્રોલ કરવા માટે એ એમસીબી સ્વિચ. આપણા ઘરના ઉપકરણો કોઈક પ્રોબ્લેમ થાય ઇલેક્ટ્રિસિટીની અંદર તો બળે નહીં અને એ પહેલાં ટ્રીપ થઈ જાય સ્વિચ, જે સ્વિચ ટ્રીપ થાય છે એના રિલે કહેતા હોય. તો રિલેનો મેઇન કોમ્પોનન્ટ છે એ આર્મેચર. એ આર્મેચર ઉપર, આર્મેચરની અંદર શું હોય તો આપણે જોઈએ આર્મેચરની અંદર કોઇલ હોય. કોઇલની અંદર શું કરશે તો આપણે એમને ગેરખબર છે કે આપણી ઘેર એમસીબી ક્યારે ટ્રીપ થાય તો આપણે 230, 240 એ પ્રકારના કોઈ ફિક્સ પ્રીસેટ વેલ્યુ આપણે સેટ કરીએ એની અંદર વોલ્ટેજની. એના કરતાં જો અપ વોલ્ટેજ જશે તો શું થશે, સ્વિચ કોઇલ બળશે અને ટ્રીપ થશે. એ ટ્રીપ થશે એમસીબી એટલે ટોટલી ઉપકરણો, બધા જ ઉપકરણો બંધ થઈ જશે અને ઘરની અંદર જે પ્રવાહ આવતો હશે ઇલેક્ટ્રિસિટીનો એ બંધ થઈ જશે. સેમ એ જ કામ રિલેનું અહીંયા પણ છે. રિલે ઇઝ એન ઇલેક્ટ્રોમેગ્નેટિકલી એક્ચ્યુએટેડ સ્વિચ. ઇલેક્ટ્રોમેગ્નેટિકલી એક્ચ્યુએટ થાય આ વસ્તુ. ઇટ ઇઝ અ સિમ્પલ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ યુઝ ફોર સિગ્નલ પ્રોસેસિંગ. સિગ્નલ આપવા માટેનું એક સાદા પ્રકારનું ઇલેક્ટ્રિકલ ડિવાઇસ છે
અને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું ટુ વિથસ્ટેન્ડ હેવી પાવર સર્જ એન્ડ હાર્શ એન્વાયરમેન્ટ કન્ડિશન. When a voltage is applied to the solenoid coil, an electromagnet field result. આ શું કહે છે કે વોલ્ટેજ જ્યારે એપ્લાય કરવામાં આવશે સોલેનોઇડ કોઇલને ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ ફિલ્ડનું પરિણામ આવશે. આના કારણે આર્મેચર ટુ બી એટ્રેક્ટ ટુ ધ કોઇલ કોર. આર્મેચર શું થશે પછી કોઇલ કોરને એટ્રેક્ટ થઈ જશે, કોન્ટેક્ટ થશે, એના લીધે સર્કિટની અંદર ઇલેક્ટ્રિસિટી પાવર આવતો બંધ થશે. એના પછી છે ટાઈમર અથવા ટાઈમ ડિલે રિલેઝ. હવે આપણે એક પ્રકારની સર્કિટ જોઈ છે આની લાઈન ડાયાગ્રામ કે ટાઈમર, પણ આપણે એક સીધી ભાષામાં સમજી લઈએ કે ટાઈમર કોને કહેવાય. કે જે વસ્તુ સમય સૂચકતા સમયને દર્શાવે એને ટાઈમર કહેવાય. તો ટાઈમરનું કામ શું હશે? ઓઇલ હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ટાઈમરનો ઉપયોગ શું? તો આપણે નિશ્ચિત પ્રકારના એક તમને ઉદાહરણ આપું કે અત્યારે આપણે હાઈ સ્પીડ પંખા જોયા છે જે ટેબલ ફેન, તો એની અંદર વી ગાર્ડ ઘણી બધી કંપનીઓ અત્યારે ચાલુ કરે છે, પણ ઉદાહરણ તરીકે આપણું વી ગાર્ડ નામનો કંપનીનો પંખો આવે છે. તો એની અંદર ટાઈમર સ્વિચ હોય છે. તો તમે સેટ કરી કે 1 કલાક સુધી એ પંખો ચાલુ થશે. જેવી 60 મિનિટ પૂરી થશે એટલે પંખો ઓટોમેટિક બંધ થઈ જશે. હવે માની લો ફ્લુઇડ પાવર ઓપરેશનની અંદર તમારે કોઈ ફ્લો કરવો છે, કોઈ ફ્લો થઈ રહ્યો છે, તો 15 મિનિટનું આપણને ખ્યાલ છે 15 મિનિટનું ઓપરેશન કરવાનું છે. તો આપણે ટાઈમરથી ટાઈમ સેટ કરશું. જેવી 15 મિનિટ થશે એટલે સર્કિટ ઓપન થઈ જશે. સર્કિટ ઓપન થશે એટલે વર્ક ઓટોમેટિકલી બંધ થઈ જશે. હવે આપણે અહીંયા જોઈએ ટાઈમર્સ આર રિક્વાયર્ડ ઇન કંટ્રોલ સિસ્ટમ ટુ અફેક્ટ ટાઈમ ડિલે બિટવીન વર્કિંગ ઓપરેશન. આનાથી શું થશે? જે ટાઈમ ડિલે થતો હતો એની અંદર કંટ્રોલ કરી શકીશું. બીજું, ધીસ ઇઝ પોસિબલ બાય ડિલેઇંગ the operation of the associated control element through a timer. Most of the timers we use in electronic timers. મોટા ભાગના ટાઈમર આપણે જે યુઝ કરીશું એ કેવા પ્રકારના હશે? ઇલેક્ટ્રોનિક ટાઈમર્સ હશે. અને બે પ્રકારના ટાઈમ રિલે હોય છે, પુલ ઇન ડિલે એને આપણે બીજી ભાષામાં કહીશું ઓન ડિલે ટાઈમર, અને ડ્રોપ આઉટ ડિલે એને કહીશું ઓફ ડિલે ટાઈમર. બરાબર. એના પછી છે 7મા નંબરનું જે આપણું ઇલેક્ટ્રિકલ ડિવાઇસ ટેમ્પરેચર સ્વિચ. હવે આપણને ખ્યાલ આવે કે આના નામ પરથી ટેમ્પરેચર સ્વિચ, તો આની અંદર ક્યાંક ને ક્યાંક અંશે ટેમ્પરેચર તાપમાનનો ઉપયોગ થતો હશે. હવે આપણને ખ્યાલ છે કે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર ફ્લુઇડ તરીકે આપણે ઓઇલનો ઉપયોગ કરતા હોઈએ છીએ અથવા એરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો એ જગ્યાએ શું થશે? ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાનું, કેમ કે આપણે પ્રેશરાઇઝ ફ્લુઇડ થશે સિસ્ટમની અંદર, એના લીધે શું થશે? પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે એનું ટેમ્પરેચર પણ ઇન્ક્રીઝ થવાનું. હવે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો શું થાય? કોઈક દિવસ હાનિકારક થાય. કદાચ બેઝ હાઇડ્રોકાર્બન બેઝના ઓઇલ હોય છે. હવે હાઇડ્રોકાર્બન બેઝના ઓઇલના લીધે શું થાય? ટેમ્પરેચર બહુ ઇન્ક્રીઝ થાય, વધુ થાય ટેમ્પરેચર, તો કોઈક દિવસ આગ લાગવાની શક્યતા થાય. હવે જો ઓઇલની ફ્લુઇડની અંદર આગ લાગે તો મશીનરી અથવા સિસ્ટમ અથવા ટોટલી આપણો કોમ્પોનન્ટ એને નુકસાન થવાની પ્રોબ્લેમ રહેતા હોય છે. તો એની જગ્યાએ આપણે ટેમ્પરેચર સ્વિચ સેટ કરીશું. તો ટેમ્પરેચર સ્વિચના લીધે શું થશે? આપણે નિશ્ચિત ટેમ્પરેચર સેટ કરીશું કે આપણા મશીનરીની આપણી સિસ્ટમની ટેમ્પરેચર સહન કરવાની ક્ષમતા 650°C અથવા તો 400 કે 500 ફેરનહીટ જે યુનિટની અંદર આપણે સેટ કરવું હોય તે એટલી લિમિટ છે. તો આપણે પ્રી ડિટરમાઇન્ડ ટેમ્પરેચર સેટ કરી દઈશું. જેવું સિસ્ટમની અંદર સર્કિટની અંદર એટલું ટેમ્પરેચર સેન્સ કરશે સ્વિચ, તરત સર્કિટ બ્રેક થઈ જશે. સર્કિટ બ્રેક થશે એટલે આપણના ઉપકરણોની અંદર કોઈ પ્રોબ્લેમ ડિફિકલ્ટી સર્જાવાના કોઈ પ્રશ્નો રહેશે નહીં. ટેમ્પરેચર સ્વિચ કેન બી યુઝ ટુ પ્રોટેક્ટ અ ફ્લુઇડ પાવર સિસ્ટમ ફ્રોમ સિરિયસ ડેમેજ વેન એટ કોમ્પોનન્ટ સચ એઝ પંપ, સ્ટ્રેનર અથવા કુલર બિગિન્સ ટુ માલ ફંક્શન. કે આપણે જે ફ્લુઇડ પાવર સિસ્ટમની અંદર મોંઘા કોમ્પોનન્ટ્સ યુઝ કરીએ છીએ, જે પંપ, સ્ટ્રેનર, કુલર, આ બધા વસ્તુઓને ડેમેજ ના થાય, એ બધાને ના થાય એના માટે ટેમ્પરેચર સ્વિચ ખાસ જરૂરી છે. આ હતા આપણે જોયેલા ઇલેક્ટ્રિકલ ડિવાઇસ યુઝડ ઇન ફ્લુઇડ પાવર સિસ્ટમ. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાયો છે કે રાઇટ ડાઉન ધી ડિવાઇસ યુઝડ ઇન ફ્લુઇડ પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ ડિવાઇસ યુઝડ ઇન ફ્લુઇડ પાવર સિસ્ટમ એન્ડ એક્સપ્લેન ફ્રોમ એની ટુ. આમાંથી કોઈ પણ બે સમજાવો અને આ ઇનલિસ્ટ કરો.
થેન્ક યુ ફ્રેન્ડ. અહીંયા આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ બીજું ચેપ્ટર ચાલુ કરીશું. થેન્ક યુ.